વેલકમ સ્ટુડન્ટ્સ. રેશિયો એનાલિસિસ ગુણોત્તર વિશ્લેષણ એ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કસ કરી ચૂક્યા છે બોર્ડ પર લખેલું જ છે, જોઈ લઈએ. પ્રોફિટેબિલિટી રેશિયો, લિક્વિડિટી રેશિયો, સોલ્વન્સી રેશિયો, એફિશિયન્સી રેશિયો, એક્ટિવિટી રેશિયો જે કહો છો, નફાકારકતાના ગુણોત્તરો, તરલતાના ગુણોત્તરો, સદ્ધરતાના ગુણોત્તરો અને કાર્યક્ષમતાના ગુણોત્તરો. આટલું તો કરી ચૂક્યા છે. એમાં ચાર આ બે કમ્પ્લીટ થઈ ગયા છે અને એવું કીધું હતું આ ત્રણનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે કરીએ છીએ પ્રોપ્રાઇટરી રેશિયો. પ્રોપ્રાઇટર એટલે કે માલિક, ઓનર, માલિકી ગુણોત્તર. એસેટ ડેટ રેશિયો. એસેટ એટલે મિલકત, મિલકત દેવાનો ગુણોત્તર. ડેટ ઇક્વિટી રેશિયો, દેવા ઇક્વિટી ગુણોત્તર. આ ત્રણને પહેલા ધ્યાનથી સમજીએ. અને તમને લોકોને યાદ કરાવડાવું મારો લાસ્ટ લેક્ચર, આની પહેલાનો જે લેક્ચર હતો એમાં મેં તમને લોકોને બેલેન્સ શીટ કરાવડાવી, પાક્કું સર્વાયું. અને એની અંદર મેં તમને એક વાત કરી હતી કે હું નંબર આપું છું 1, 2 અને 3. આ નંબર લખી રહ્યો છું. તો જે 1 નંબર છે એનું નામ શું હતું? બોલો દેવાંશી. શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ, શેર હોલ્ડરોના ભંડોળો. યાદ કરો, મેં કીધું તું એને માલિક કહેવાય, ઓનર કહેવાય. પ્રોપ્રાઇટર રેશિયો, માલિકી, માલિક, ઓનર, શેર હોલ્ડર ફંડ. એ હતો નંબર 1. તો આજે છે માલિક, પ્રોપ્રાઇટર, એને આપણે કહીએ છીએ નંબર 1. ચલો, કોઈ કહેશે? દેવાંશી સિવાય નંબર 2 માં શું હતું? બોલ પ્રથમ. સર નોન કરન્ટ લાયબિલિટીઝ. યાજ્ઞી બોલી ગઈ. ના બગા, ખોટું બોલે છે. નંબર 2 નતો એ. અસેટ્સ હતું સર. અસેટ્સ કરન્ટ નોન કરન્ટ બંને. એસેટ્સ મિલકતો. એ મિલકતનું નામ હતું 2. આ પહેલો રેશિયો, આ બીજો રેશિયો એસેટ ડેટ રેશિયો, મિલકત દેવાનો ગુણોત્તર. એસેટ નંબર 2 હતું બેટા. યાજ્ઞીજી. યસ સર. સર મેં લાયબિલિટી લખ્યું છે એટલે. તે નંબર 2 લાયબિલિટી માં લખ્યું છે. હા સર, એટલે ઊંધું થઈ ગયું. કઈ વાંધો નહીં, ચલ ઠીક છે. ચલો આગળ વાત કરીએ. 3 નંબર કોનો હતો? બોલો સર. બોલ બોલ. નોન કરન્ટ લાયબિલિટી નો હતો સર. નોન કરન્ટ લાયબિલિટી, લોંગ ટર્મ લાયબિલિટી, લોંગ ટર્મ ડેટ, લાંબા ગાળાના દેવા. એનો નંબર હતો 3. અને એટલા માટે એને મેં લાઈનમાં લખ્યું છે. આ લાઈનમાં લખવાનું રીઝન એ જ છે, બેલેન્સ શીટમાં લાસ્ટ લેક્ચરમાં જે મેં શીખવાડ્યું ને તમને 1, 2 અને 3 એનો યુઝ કરો. એ જ આની ફોર્મ્યુલા છે. આની ફોર્મ્યુલા પહેલું માલિકી ગુણોત્તર, પ્રોપ્રાઇટરી રેશિયો ની ફોર્મ્યુલા 1/2. 1 ડિવાઇડ બાય 2. એસેટ ડેટ રેશિયો નામથી જ ખબર પડે. એસેટ અને ડેટ 2/3. આ એસેટ છે અને આ ડેટ છે. એસેટ ડેટ 2/3. મિલકત દેવાનો ગુણોત્તર, મિલકત અને દેવા 2/3. ડેટ ઇક્વિટી રેશિયો 3/1. 3/1. તો ફરીથી 1/2, 2/3, 3/1. હવે આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલામાં શું લખાય?
ચલો હવે આ 1 2 અને 3 ના નામ મેં શીખવાડ્યા હતા. નામ પરથી ફોર્મ્યુલા બનાવજો. હાથ ઉપર કરજો. કોને આવડે? આ બોલ્યા એના સિવાય કોઈ ના ખબર પડી કે ના પડી જોવું છે મારે. બોલો અનિકેત બેટા. આ એસેટ ડેટ રેશિયો નો ટોટલ એસેટ પહેલા અહીંથી ચાલુ થાય છે. પ્રોપરાઇટર રેશિયો માલિકી પહેલું 1. નો ટોટલ અસેટ નીચે અને ક્યાં છે ટોટલ એસેટ લે? 1 નંબર કહું છું. એ નહીં આ એસેટ નો બોલું સર એ વાળો નહીં આવું. આ ડિવાઇડ બાય એસેટ કે ટોટલ એસેટ. હા અને ઉપર આ કુલ મિલકતો. આ કુલ મિલકત ટોટલ એસેટ નીચે. ઉપર શું છે? 1 નંબર કયો હતું? ઉપર બેલેન્સ શીટ લેફ્ટ સાઈડ વાળું નામ ભૂલી ગયો. લેફ્ટ સાઈડ માં સર ઉપર આવે છે. દેવાંશી બોલ દો. ઓનર્સ ફંડ. ઓનર્સ હા ફંડ, ઓનર્સ શેર હોલ્ડર ફંડ, શેર હોલ્ડર હા શેર હોલ્ડરોના ભંડોળો ભાગ્યા મિલકતો. પતી ગયું. આજ ફોર્મ્યુલા છે ભાઈ. ઓનર્સ ફંડ અપોન ટોટલ રિયલ એસેટ્સ. શેર હોલ્ડરના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો. પતી ગયું. હવે આ 2 નંબરનું તો ફરીથી કહેવાની જરૂર નથી. ટોટલ એસેટ, કુલ વાસ્તવિક મિલકતો. પણ 3 નંબર તો કેવું પડશે. બીજું કોઈ છે અનિકેત અને દેવાંશી સિવાય? બોલો. હાથ ઉપર ના કરશો. બોલો. નોન કરંટ લાયબિલિટી હતું ને? હા, હમ નોન કરંટ લાયબિલિટી. લાંબા ગાળાના દેવા, બિનચાલુ દેવા એ લખવાના. કુલ મિલકત ભાગ્યા દેવા. પતી ગયું. કામ પૂરું. હવે તો બંને નામ તમને ખબર છે. 3 અને 1 બંને ખબર જ છે. 3 એટલે નોન કરંટ લાભ, નોન કરંટ લાયબિલિટી લાંબા ગાળાના દેવા, બિનચાલુ દેવા અપોન શેર હોલ્ડર અપોન શેર હોલ્ડર ફંડ. ઓનર્સ ફંડ, શેર હોલ્ડરોના ભંડોળો, માલિકી ભંડોળો. આ બધા નામ છે અલગ અલગ. પૂરું કામ. આ 3 ફોર્મ્યુલા આવડવી જોઈએ. હવે તમે મને એમ કહો છો મને શીખવાડવું પડશે 1 માં શું આવે? બેલેન્સ શીટમાં આવડે કે ના આવડે? આવડે. કારણ કે બેલેન્સ શીટની ડિટેલ શીખવાડી છે. ડિટેલ પરથી આ બધી વસ્તુ ક્લિયર થવી જોઈએ. ચલો ઠીક છે. ચોથું જે બાકી છે એ તો કરીએ. 4th, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. વ્યાજ આવરણ ગુણોત્તર. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, વ્યાજ આવરણ ગુણોત્તર. હવે આનો મતલબ શું થાય? પહેલા એનો મીનિંગ તો સમજીએ. વ્યાજ આવરણ, ઇન્ટરેસ્ટ કવરેજ એટલે શું? તો વ્યાજ ચૂકવવું, ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું. આપણે કેટલી વખત પેમેન્ટ કરી શકીએ છીએ? આપણી તાકાત કેટલી પેમેન્ટ કરવાની, વ્યાજ ચૂકવવાની? તો સમજો. આની ફોર્મ્યુલામાં આપણી જોડે જે પ્રોફિટ થયો છે એ પ્રોફિટ બિફોર ટેક્સ. કરવેરા પહેલાનો નફો. P&L માંથી મળે. ટેક્સ માઇનસ નહીં કરવાનો. એની પહેલાનો નફો. પ્રોફિટ બિફોર ટેક્સ. કરવેરા પહેલાનો નફો. પ્લસ ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લાયબિલિટી. લાંબા ગાળાના ઉછીના નાણાંનું વ્યાજ એ પ્લસ કરવાનું. અને ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લાયબિલિટી, વ્યાજ. એટલે પ્રોફિટ જે છે એ પ્લસ ઇન્ટરેસ્ટ કરી દો, વ્યાજ કરી દો, પ્લસ પ્રોફિટ બિફોર ટેક્સ અને વ્યાજ. એ બંનેનું ટોટલ ડિવાઈડ બાય વ્યાજ, ઇન્ટરેસ્ટ કરો. એટલે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો તૈયાર. કેમ આવું? એનું કારણ છે સમજો. સપોઝ હું 5 લાખ રૂપિયા કમાઉં છું અને 1 લાખ રૂપિયા મારે ચૂકવવાના, પેમેન્ટ કરવાના છે. તો 5 લાખ કમાયા, પ્રોફિટ થયો, એમાંથી હું 1 લાખ 1 લાખ 1 લાખ 1 લાખ 1 લાખ એવું 5 વાર આપી શકું. તો 5 લાખ ડિવાઈડ બાય 1 લાખ. 5 લાખ રૂપિયા પ્રોફિટ ડિવાઈડ બાય 1 લાખ
1 લાખ રૂપિયા મારે ચૂકવવાના છે. 5 લાખ ભાગ્યા 1 લાખ 5 મારો આન્સર આવશે. 5 5 વખત ચૂકવવાની તાકાત છે. એને કહેવાય ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, વ્યાજ આવરણ ગુણોત્તર. તો એટલા માટે આ લોકો શું કરે છે, પ્રોફિટ બિફોર ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ કહે. કેમ ખબર છે? કારણ કે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે હજી ટેક્સ ભરાયો નથી, અને પ્રોફિટ બિફોર ટેક્સમાં શું ઓલું ફાઇનાન્સ કોસ્ટ માઇનસ થઈ ગયું હોય, નાણાકીય ખર્ચા બાદ થઈ ગયા હોય ઇન્ટરેસ્ટના, એમાં લોંગ ટર્મ વાળા પ્લસ કરી દે, લાંબા ગાળાના. આ બધું લોંગ ટર્મ માટે હોય. સર કેમ લોંગ ટર્મ માટે હોય? આ કોન્સેપ્ટ કેમ લોંગ ટર્મ નો છે? સિમ્પલ છે. નામ શું છે? સોલ્વન્સી, સદ્ધરતા, મજબૂત થવું. બિઝનેસને મજબૂત કરવાની વાત છે. હવે જ્યારે બિઝનેસને મજબૂત કરવાની વાત હોય તો લોંગ ટર્મમાં જ હોય ને, લાંબા માટે જ હોય, ટૂંકા માટેની વાત ના થતી હોય ભાઈ. સિમ્પલ. બોલો, કોને ડાઉટ છે? ખબર નથી પડતી? હાથ ઉપર કરી શકે. અચ્છા સ્ટુડન્ટ્સ, એક બીજો ક્વેશ્ચન પૂછું છું તમને બધાને, તમે કહેશો હું સર, એવું. હા બેટા બોલ. ઇન્ટરેસ્ટ તમારી ઇન્ટરેસ્ટ કવરેજ એક વખત પાછું સમજાવો. ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાની કેપેસિટી. તારો પ્રોફિટ કેટલો થયો બિઝનેસમાંથી, એ પ્રોફિટ ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ કરવાનું. મેં હમણાં કીધું કે પ્રોફિટ 5 લાખ રૂપિયા થયો અને વ્યાજ ચૂકવવાનું છે લાખ રૂપિયા. તો 5 લાખ હેલો રૂપિયા તું કમાય છે, લાખ રૂપિયા તારે ચૂકવવાના હોય, તો લાખ રૂપિયા પેમેન્ટ કરવાની કેપેસિટી કેટલી? એવા લાખ કેટલી વાર ચૂકવી શકે છે? સર એક વચ્ચે લેફ્ટ થઈ ગયો તો નેટવર્ક ઇશ્યુ, પાછું બોલો. અચ્છા, ફરી કહું છું. હમ, 5 લાખ રૂપિયા પ્રોફિટ થયો, 1 લાખ રૂપિયા મારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું છે. ઓકે. તો હું કેટલી વખત ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરી શકું છું? 5 લાખ રૂપિયા તમારો પ્રોફિટ થયો અને 1 લાખ રૂપિયા તમે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે. તો 1 લાખ 1 લાખ 5 1 લાખ 1 લાખ વાર 1 લાખ એવું કેટલી વખત પેમેન્ટ કરી શકું છું? 5 વાર. તો એને કહેવાય ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. 5 વાર પેમેન્ટ કરવાની કેપેસિટી છે. ઓકે, સમજી ગયો. એટલે આમાં એ લોકોએ ફોર્મ્યુલા બનાવી કે પ્રોફિટ બિફોર ટેક્સ, કારણ કે ટેક્સ માઇનસ ના કરવાનો હોય, પહેલાનો જ પ્રોફિટ, એ પ્રોફિટમાંથી જ આપણે ઇન્ટરેસ્ટ પે કરવાનો. એટલે પ્રોફિટ બિફોર ટેક્સ, અને જો ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ પ્લસ. કારણ કે આમાં કેવું હોય, તું પીએનએલ સ્ટેટમેન્ટ બનાવે તો ફાઇનાન્સ કોસ્ટ માઇનસ થાય કે ના થાય? થાય. એટલે ફાઇનાન્સ કોસ્ટ માઇનસ થઈ ગયું હોય, પણ ફાઇનાન્સ કોસ્ટમાં ઇન્ટરેસ્ટ માઇનસ થઈ ગયો. હવે ઇન્ટરેસ્ટ તો ઓલરેડી પે થઈ ગયો છે, એટલે આપણે શું કરવું પડે? પ્લસ કરવો પડે. પ્રોફિટ બિફોર ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ, લોંગ ટર્મ. ઓકે બરાબર? ઓકે અને ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ. એટલે આપણને ખબર પડે કે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે આપણે ટેક્સ શું કહેવાય, પ્રોફિટ કેટલો કમાયો એ ટોટલ પ્રોફિટ ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ કરો, એટલે આપણને મળી જાય કે કેટલી વખત પેમેન્ટ કરવાની તાકાત છે. ઓકે સર, ખબર અને પડી. એક સજેશન બીજું આપીશ કે તું લેફ્ટ થઈ ગયો તો એટલા માટે આ લેક્ચરમાં આખો લેક્ચર ના જોવે તો કઈ નહીં, પણ જ્યાંથી લેફ્ટ થયો તો ને એક વખત એટલો ટોપિક 5 મિનિટનો હશે, જોઈ લે ઓકે સર, જ્યારે મોકલું ત્યારે. અને આ જોઈશ તો ફાયદો થશે. બરાબર? ઓકે સર. સારું, હવે વાત આવે છે સ્ટુડન્ટ્સ, તમને લોકોને પૂછીશ પછી કામ કરીશ. મારો એક જ ટોપિક બાકી છે, એક જ, એફિશિયન્સી રેશિયો, કાર્યક્ષમતા ગુણોત્તર. જો તમારી 5 મિનિટ કે 7 મિનિટ બેસવાની હજી કેપેસિટી હોય તો હું આ 4 પૂરું કરી દઉં, નહીં તો નેક્સ્ટ ડે રાખું. પણ એક પ્રોબ્લેમ છે, જો નેક્સ્ટ ડે રાખું ને તો પ્રોબ્લેમ શું થશે, આ બધું લખેલું એક સાથે નહીં મળે, અને અત્યારે આની સાથે કનેક્ટેડ બધું છે તો ઈઝીલી પતી જાય. કેટલા જણ રેડી નથી એ હાથ ઉપર કરો. રેડી નથી એ હાથ ઉપર કરો. પ્રથમ તું રેડી નથી? ઓકે છે. ના સર, અંકુર થશે. તો હું આ કરી દઉં ચોથું, એટલે શું થાય, આખું એક જ મસ્ત રીતે પતી જાય. બધું લખેલું તૈયાર હોય ને એટલે ઈઝીલી કમ્પ્લીટ થઈ જાય. ચલો સ્ટાર્ટ કરું છું, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો અહીંયા આને કરું છું રફ. આ 4 નામ આપણને ખબર પડી ગઈ. હવે છેલ્લા 4 નામ, એટલે આપણું આખા ચેપ્ટર માંથી બધું જોરદાર તૈયાર છે.
કાર્યક્ષમતાના ગુણોત્તરો, એફિશિયન્સી રેશિયો, એક્ટિવિટી રેશિયો, એમાં 4 નામ છે. આ બધામાં એકચ્યુઅલી છે શું? ટર્નઓવર. આની અંદર શું પૂછાય છે? ટર્નઓવર. ગુજરાતીમાં કહેવાય ઉથલો. આપણને બધામાં ઉથલા પૂછ્યા છે, ટર્નઓવર પૂછ્યા છે. હવે કયા કયા ટર્નઓવર છે, કયા કયા ઉથલા છે? તો એમાં પહેલો ઉથલો ટર્નઓવર, સ્ટોક ટર્નઓવર. સ્ટોક ટર્નઓવર, સ્ટોકનો ઉથલો. બીજું નામ છે વર્કિંગ કેપિટલ ટર્નઓવર, કાર્યશીલ મૂડીનો ઉથલો. ત્રીજું છે ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉથલો. ચોથું છે ક્રેડિટર્સ ટર્નઓવર, લેણદારનો ઉથલો. 4 રેશિયો છે, 4 પ્રકારના ઉથલા છે. બરાબર. સ્ટોક ટર્નઓવર, વર્કિંગ કેપિટલ ટર્નઓવર, ડેટર્સ ટર્નઓવર, ક્રેડિટર્સ ટર્નઓવર. સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો, લેણદારનો ઉથલો. હવે આનું કનેક્શન હું કરું છું આની સાથે. સ્ટુડન્ટ્સ બોર ના થતા પ્લીઝ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છેલ્લો છે, પણ આ ક્લિયર થઈ જાય એટલે મજા, પછી મને ચિંતા નથી. આના ઉપરથી હું તમને આ સમજાવું છું. ધ્યાનથી સમજીએ ને વાતને મગજમાં ઉતારીએ. સ્ટોકનો ઉથલો અહીંયા જુઓ કેવું હતું, ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો આ બધા હતું. તો ઉપર નીચે સેલ્સ ડિવાઇડ, સેલ્સ ઇન્ટુ 100, સેલ્સ ઇન્ટુ 100, સેલ્સ ઇન્ટુ આવું હતું. અને ઉપર શું હતું, અહીંયા જીપી તો જીપી, એનપી તો એનપી, ઓસી તો ઓસી, જે છે એ ઉપર લખતા હતા. અહીંયા ઉથલો ઊંધું છે, ટર્નઓવર ઊંધું કરવાનું. અહીંયા નામ છે સ્ટોક, અહીંયા નામ છે સ્ટોક, તો ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. અહીંયા નામ છે વર્કિંગ કેપિટલ, ડિવાઇડ બાય નેટ વર્કિંગ કેપિટલ. અહીંયા નામ છે ડેટર્સ, ડિવાઇડ બાય એવરેજ ડેટર્સ. અહીંયા નામ છે ક્રેડિટર્સ, ડિવાઇડ બાય એવરેજ ક્રેડિટર્સ. પણ એક વાત યાદ કરાવડાવું તમને, આમાંથી કોને યાદ છે મારે જાણવું છે. આ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં એક નામ હતું, ટ્રેડ રિસીવેબલ્સ અને ટ્રેડ પેયેબલ્સ. પરફેક્ટ. તો અહીંયા એક વાત યાદ રાખવાની છે, આપણે અહીંયા એવરેજ ડેટર નહીં લખીએ. ડેટર શેમાં આવે? ટ્રેડ રિસીવેબલ્સ માં. તો અહીંયા લખીશું એવરેજ ટ્રેડ રિસીવેબલ. સેમ વે અહીંયા ક્રેડિટર નહીં લખીએ, એવરેજ ટ્રેડ પેયેબલ. એવરેજ સ્ટોક, નેટ વર્કિંગ કેપિટલ, એવરેજ ટ્રેડ રિસીવેબલ, એવરેજ ટ્રેડ પેયેબલ. આની જરૂર છે. એટલે સમજો, અહીંયા જે હતું ને, અહીંયા જે નામ હતા એ બધા ઉપર હતા, અને અહીંયા જે નામ હતા ને એ બધા નીચે નામ હતા. આટલું ક્લિયર? યસ સર. ઓકે યસ સર. ઓકે ઓકે ચાલો ગુજરાતીમાં કહી દઉં થોડું. અહીંયા સ્ટોક છે તો સરેરાશ સ્ટોક, કાર્યશીલ મૂડી છે તો ચોખ્ખી કાર્યશીલ મૂડી, દેવાદારો છે તો સરેરાશ દેવાદારો, લેણદાર છે તો સરેરાશ લેણદારો. પણ અહીંયા દેવાદારોની વાતની જગ્યાએ વેપારી લેણા, સરેરાશ વેપારી લેણા, અને અહીંયા લેણદારની જગ્યાએ સરેરાશ વેપારી દેવા. આવું છે.
એટલે ડિવાઈડ કોનાથી કરવાનું? એ આનાથી થોડું ઊંધું. હવે ઉપર વિચારવાનું, અને ઉપર વિચારતા આવડી ગયું એટલે બસ ક્લિયર, મસ્ત, મજા. તો ઉપર શું છે સમજીએ. એક ક્વેશ્ચન પૂછું છું. સ્ટોક, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક, આ ક્યાં હોય? P&L ના, ટ્રેડિંગ અકાઉન્ટ ટ્રેડિંગ ટ્રેડિંગ વેપાર. એમાંથી ઓલા 3 નો ખર્ચો, ટ્રેડિંગ ના 3 નો ખર્ચો, 3 ખર્ચાનું ટોટલ કરો, એનું નામ હતું COGS, cost of goods sold. cost of goods sold upon average stock. એટલે આ થઈ ગયું તૈયાર. ગુજરાતીમાં કહેવાય વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક, એટલે મળી ગયું સ્ટોક ટર્નઓવર. પતી ગયું. જે વસ્તુ અહીંયા પણ છે COGS, cost of goods sold upon net working capital. એટલે વેચેલ માલની પડતર ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ મૂડી. હવે આની જગ્યાએ આ એક ઓપ્શન છે, બીજું પણ લેવાય, સેલ્સ અપોન નેટ વર્કિંગ કેપિટલ. વેચાણ ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ મૂડી, એ પણ લઈ શકાય. બંનેમાંથી કોઈ બી ઓપ્શન એક્સેપ્ટેડ ચાલે. ના આપ્યું હોય તો બંને કરીને સમ કરવાનો. એકવાર આને લઈને સમ કરવાનો, એકવાર આને લઈને સમ કરવાનો. સમ બંનેથી કરવાનો. થઈ ગઈ ફોર્મ્યુલા તૈયાર. આટલું જ કરવાનું. અહીંયા ક્યાંય ઇન્ટુ 100 નથી, એટલે ટાઈમ્સ વખત લખવાનું, 5 વખત. એનો જવાબ આવે 5 તો 5 વખત, 7 તો 7 વખત, 10 તો 10 વખત. ટાઈમ્સ લખવાનું. 5 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 7 ટાઈમ્સ. જ્યાં પણ ઇન્ટુ 100 નથી તો ટાઈમ્સ. ચલો હવે તમારું થોડું મગજ દોડાવજો અને આન્સર આપવાનો ટ્રાય કરજો. ડેટર્સ, દેવાદારો, એટલે કે મારે પૈસા લેવાના છે. હું શું કરું તો પૈસા લેવાના થાય? સેલ કરો તો, વેચો તો. એટલે અહીંયા લખાય ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ ઉધાર વેચાણ. તમે ક્રેડિટ સેલ્સ કરો, ઉધાર વેચાણ કરો, તો આ જ ફોર્મ્યુલા છે. ક્રેડિટ સેલ્સ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ. ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણાં. આનું ઊંધું, પૈસા આપવાના થાય, ચૂકવવાના છે. ક્રેડિટ પરચેસ, ઉધાર ખરીદી. જો તમે ઉધાર ખરીદી કરો, પરચેસ કરો, તો પૈસા આપવાના થાય. ક્રેડિટ પરચેસ અપોન એવરેજ ટ્રેડ પેબલ. ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. તો આ ઓરિજિનલ ફોર્મ્યુલા થઈ ગઈ 4. હવે તમને લોકોને COGS ફાઇન્ડ કરતા આવડે છે કે નહીં આવડતું? આવડે છે. હમણાં શીખવાડ્યું. PL, નફા નુકસાન, વેચેલ માલની પડતર, પહેલા 3 નું ટોટલ. હા નિકેત બેટા કઈ પૂછવું છે? સર આ નેટ વર્કિંગ કેપિટલ કેવી રીતે શોધવાનું? શીખવાડું ને, લાઈનમાં આવે છે. જો પહેલા COGS કીધું, હવે આ એવરેજ સ્ટોક આવડે છે? હા. કેવી રીતે? ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક અપોન 2. વેરી ગુડ. એવરેજ કરવી હોય ને તો ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 કરવાનું. શરૂઆતનો ભાગ્યા 2 કરો એટલે સરેરાશ મળે. તો અહીંયા સ્ટોક છે તો ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડ બાય 2. અહીંયા ટ્રેડ રિસીવેબલ છે તો ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ ડિવાઇડ બાય 2. અહીંયા ટ્રેડ પેબલ છે, ઓપનિંગ ટ્રેડ પેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેબલ ડિવાઇડ બાય 2. ગુજરાતીમાં કહું તો શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. સરેરાશ વેપારી લેણા, શરૂઆતના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. સરેરાશ વેપારી દેવા, શરૂઆતના વેપારી દેવા ભાગ્યા શરૂઆતના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. સિમ્પલ. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 એટલે આ એવરેજ થઈ ગઈ. COGS ખબર છે, વેચેલ માલની પડતર ખબર છે, સેલ્સ વેચાણ ખબર છે. હવે વાત આવે નેટ વર્કિંગ કેપિટલ. સાહેબ નેટ વર્કિંગ કેપિટલ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? યાદ કરાવડાવું.
તમે અહીંયા શોધ્યું હતું કરંટ રેશિયો ચાલુ ગુણોત્તર એની ફોર્મ્યુલા હતી કરંટ એસેટ અપોન લાયબિલિટી. યાદ છે હમ ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા આને ડિવાઈડ કરો ભાગાકાર કરો તો આ મળે પણ આ બંનેને માઈનસ કરો ને કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી એસેટ માંથી લાયબિલિટી માઈનસ કરો તો તમને નેટ વર્કિંગ કેપિટલ મળે મિલકત ચાલુ મિલકતો ઓછા ચાલુ દેવા તો તમને લોકોને આ ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે બાકી બધા તો ક્રેડિટ સેલ ને ક્રેડિટ પર જે સુધાર ખરીદી વેચાણ તો બધું ખબર જ છે એક એવી વસ્તુ છે કે જે આ બંનેમાં થોડોક ડિફરન્સ છે કરંટ એસેટ છે ને અહીંયા લો ને ચાલુ મિલકતોમાં થોડોક તફાવત છે મોસ્ટ આઈએમપી નોટ અહીંયા લખું છું હવે નોટની વાત કરું છું તો કઈ નોટ છે ધ્યાનથી સમજીએ જ્યારે તમે કરંટ એસેટ નું ટોટલ કરો છો ચાલુ મિલકતોનો સરવાળો કરો છો ત્યારે ડેટર્સ દેવાદારો માઈનસ બેડ ડેટ રિઝર્વ દાલખાત અનામત ડેટર્સ માઈનસ બેડ ડેટ રિઝર્વ દેવાદારોમાંથી ગાલખાત અનામત બાદ કરવાની અને જે જવાબ આવે અને જે અહીંયા જવાબ આવે એ જવાબ અહીંયા લેવાનો કરંટ એસેટ જ્યારે તમે ડેટર્સ લો છો દેવાદારો લો છો ત્યારે તમારે આને અહીંયા લેવાનું પણ જ્યારે તમે લોકો કરંટ એસેટ અહીંયા ગણો છો નેટ વર્કિંગ કેપિટલમાં કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા લો છો ત્યારે અહીંયા કયા લેવાના આ લેવાના ત્યારે તમારે માઈનસ કરીને લેવાનું નહીં આ છે મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે ભૂલ થાય છે એટલે આ લેક્ચર ને છે ને સાચવી રાખજો એક્ઝામમાં ફટાફટ જોવામાં કામ આવશે અને આવી નોટ તમને લોકોને એક પેજ પર આપેલી પણ છે કોઈ જોડે પેજ નંબર યાદ છે યાજ્ઞીને હશે ખબર યાજ્ઞી બેટા તને એ પેજ નંબર ખબર હતો કદાચ આર્ચી ને ખબર હતો આર્ચી જેની પર આ નોટ્સ આપેલી છે આપણે સર પેજ નંબર 226 પેજ નંબર 226 એની પર જો નોટ કરીને આપેલું હશે પેજ નંબર 226 ઉપર તમને નોટ આપેલી છે સ્ટાર્ટિંગમાં જ ના બગાય એ નહીં હું આની વાત કરું છું આ નોટ અહીંયા આપેલી હશે આની અંદર ટર્નઓવરમાં તું જે કહે છે એ નોટ જુદી છે ડેટર્સ ની વાત કરું છું પેજ નંબર 240 240 નંબર પાના પર આપેલું છે 240 પેજ 240 એની અંદર વચ્ચે નોટ કરીને આપી છે નોંધ દેવાદાર માંથી ગાલખાત અનામત બાદ કરવી નહીં કોને મળી ગઈ 240 પેજ ઉપર દેવાંશીને મળી ગઈ પછી આર્ચીને મળી ગઈ નોટ વાંચ તો આર્ચી બેટા हाँ sir. During determination of trade receivable, bad debt reserve should not be deducted from the debtors. સિમ્પલ ડેટર્સ માંથી બેડ ડેટ રિઝર્વ માઈનસ કરવાનું નહીં
દેવાદારમાંથી કાલખાત અનામત બાદ કરવાનું નહીં, આનું આજ અહીંયા લઈ લેવાનું. વર્કિંગ કેપિટલ કરો ત્યારે, કાર્યશીલ મૂડી કરો ત્યારે, પણ જ્યારે અહીંયા ગણવાનું હોય તો માઇનસ કરીને લેવું, એ હું તમને સમજાવી દઉં છું. અને આ રીતે આ બધાનું એક સાથે કનેક્શન છે. બસ સ્ટુડન્ટ્સ, તમારો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું, થોડુંક એક્સ્ટ્રા લઈ લીધું. અચ્છા આર્ચી કઈ પૂછ્યું છે બેટા તમે? ઓકે, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર એટલી વાત કહીશ કે આજનો લેક્ચર જે આપણે લીધો છે એમાં બધી જ વસ્તુ કવર અપ થાય છે, એક બી વસ્તુ બાકી નહીં, બરાબર? અને બેલેન્સ શીટ પાક્કું સરવાયું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પીએનએલ સ્ટેટમેન્ટ નફા નુકસાનનું પત્રક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું સમજાયા પછી એટલી તો ખબર પડી હશે કે યાર ખરેખર ફાઇનલ એકાઉન્ટ આવડે તો આમાં ઘણું બધું ઈઝી પડી શકે એમ છે. પ્રથમજી હા સર. કઈ નહીં, બધું જ કવર થઈ ગયું. હવે એક વસ્તુ જે બાકી છે આમાં નહીં કરાવું, આગળ તમને લોકોને આવડી જશે જેમ જેમ તમે આગળ ભણશો ને. આ બે ફાઇન કર્યા પછી એક સ્ટેપ છે, આજે નથી કરવાનું, આટલું ઇનફ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરને કરું છું અહીંયા ઓવર ટાઈમ થાય છે, પણ કમ્પ્લીટ કરું છું એટલા માટે આ ઓવર ટાઈમ કર્યું. બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પરફેક્ટ તૈયારી સાથે. મારો વિચાર એવો છે નેક્સ્ટ લેક્ચર સીધી આવશે ને એના પછી સીધું નવું ચેપ્ટર જ ચાલુ થશે. જોઈએ છે કેટલી ડિફિકલ્ટીઝ આવશે. હા અનિકેત કઈ કહેવું છે બેટા? કઈ નહીં. ઓકે, બાય.